आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों मेरा नाम लक्ष्मण परमार। तो दोस्तों आज આપણે વાત કરવાના છે મોબાઈલ રિચાર્જ વિશે, જે નવા નિયમો બહાર પાડવામાં આવેલ છે મોબાઈલ રિચાર્જ માટે તેના વિશે। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। અને તો મોબાઈલ રિચાર્જને લઈને સારા એવા સમાચાર મળી રહ્યા છે। તો શું છે સમાચાર, ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને જોઈએ બધી જ માહિતી। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। સિમ કાર્ડ માટે નવો નિયમ 2025 ટ્રાય દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા છે। હવે રિચાર્જ વગર પણ 1 વર્ષ સુધી સિમ કાર્ડ ચાલુ રહેશે। હવે મિત્રો એક નવો નિયમ આવ્યો છે જે ટ્રાય તરફથી, કે આપણે 90 દિવસની અંદર સિમ કાર્ડ બંધ કરી દેવામાં આવતું હતું। જો 90 દિવસની અંદર રિચાર્જ ન કરાવતા તો સિમ કાર્ડ બંધ કરી દેવામાં આવતું। હવે એવો નિયમ બહાર પાડેલો છે ટ્રાય દ્વારા કે કોઈ પણ કંપની હોય, નેટવર્ક કંપની, તે 1 વર્ષ સુધી આપણું સિમ કાર્ડ બંધ ન કરી શકે। તમે રિચાર્જ કરાવો કે ના કરાવો, 1 વર્ષ સુધી તમે રિચાર્જ ન કરાવો તો આ લગન તમારું સિમ કાર્ડ બંધ ન કરી શકે। નકર પહેલાં શું હતું કે 3 મહિના 90 દિવસ તમે રિચાર્જ ન કરાવો એટલે તમારું સિમ કાર્ડ બંધ કરી દેતા। હવે 1 વર્ષ સુધી તમે રિચાર્જ ન કરાવો તો પણ તમારું સિમ કાર્ડ બંધ ન કરી શકે। ઓકે મિત્રો, 1 વર્ષ સુધી સિમ કાર્ડ ચાલુ રહેશે। ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ SMS એક પણ ઉપલબ્ધ કરાવવું પડશે। હવે મિત્રો વોઇસ અને SMS પેક પણ આ બધી કંપનીઓને ઉપલબ્ધ કરાવવું પડશે। પહેલાં શું થતું, આપણે કે ભાઈ ડેટા રિચાર્જ કરાવતા ને, આપણે નેટવર્ક આવતું એટલે નેટવર્ક સાથે આવતું એટલે બહુ મોંઘું પડતું। હવે સાદો ફોન કોઈ પાસે હોય તો નેટવર્ક કરતાં એનો વપરાશ થવાનો ને, તો એને પણ બહુ મોંઘું રિચાર્જ કરાવવું પડતું। હવે નેટવર્ક વગરનું પણ રિચાર્જ કરાવી શકશો અને ખાલી વોઇસ અને SMS માટે પણ રિચાર્જ કરાવી શકશો। આ નિર્ણય ટ્રાય દ્વારા કરેલો છે અને 2025 સુધીમાં 1 જાન્યુઆરીમાં લગભગ આ નિયમ છે એ લાગુ પડી જશે। ઓકે મિત્રો, તો આ એક સારામાં સારા સમાચાર છે। તો આગળ જોઈ લઈએ આપણે। હવે ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવેલ છે। સિમ કાર્ડ જે આ નિયમો છે એમાં મોટા ફેરફાર કરવામાં આવેલ છે। 2 ફેરફારો તો તમે આપણે આગળ જ જોઈ લીધા। અને આ જે પાછો શું છે કે જો 2G અને ડબલ સિમ કાર્ડ યુઝર્સ સાથે વાઈફાઈ યુઝર્સને પણ રાહત મળી છે। એટલું જ ન મોંઘા અને બિનજરૂરિયાત રિચાર્જની ઝંઝટ સમાપ્ત થઈ જશે। ઓકે મિત્રો, તો 2G અને વાઈફાઈમાં તો આપણે સસ્તું પડશે જ, પણ આ મોંઘા જે રિચાર્જ કરાવવા પડતા, આપણે આદો મોબાઈલ હોય, ગામડાની અંદર જે સિનિયર સિટીઝન હોય વધારે પડતા સાદો મોબાઈલ જ વાપરે, કીપેડ વાળું, અને એને રિચાર્જ કરાવવું પડતું ડેટા વાળું। તો હવે એ તો બંધ થઈ ગયું એટલે એને તો મોટો ફાયદો છે। હવે આમાં જેને પર કીપેડ મોબાઈલ છે નેટવર્ક વગરનો, જે આપણે ઇન્ટરનેટ નથી વાપરતા, તેને તો મોટામાં મોટો ફાયદો છે। અને બીજા નંબરમાં જે 2G વાપરે છે તેને પણ ફાયદો થશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। હવે મિત્રો ટ્રાય દ્વારા વોઇસ કોલ અને SMS માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે। હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ અને પ્લસ SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે। તો આપણે આગળ જોઈ લીધું કે વોઇસ અને SMS જ ખાલી કોઈને કરવા હોય, જેને સાદો મોબાઈલ હોય એને ખાલી ફોન જ કરવો હોય, બાકી એને કંઈ ઇન્ટરનેટની જરૂર ન હોય, એ તો આપણે આગળ જોઈ લીધું। પણ આ જે છે, પહેલાં આપણે ખબર હોય તો 10 રૂપિયાનું વાઉચર આવતું, હવે એ વાઉચર પણ ચાલુ કરવા પડશે। બધા ટેલિકંપનીઓને આ આદેશ છે કે 2025માં લગભગ જાન્યુઆરીની અંદર આ નિયમો લાગુ પડી જશે। વાઉચર પર જારી કરવા પડશે। જે પહેલાં આપણે વાઉચર આવતા ને 10 રૂપિયાવાળું, 20-30 રૂપિયાવાળું, 50 રૂપિયાવાળું, તેવું વાઉચર પણ પાછું ચાલુ કરી દેવામાં આવશે। એમાં મોટામાં મોટો લાભ થશે। તમારે હાવ નાનામાં નાનું રિચાર્જ કરાવવું હોય તો પાછું 10 રૂપિયાવાળું જે પહેલાં વાઉચર આવતું ને, નાનામાં નાનું વાઉચર, તે પણ ચાલુ કરી દેવામાં આવશે। ઓકે મિત્રો, તો આ એક ખૂબ જ સારા સમાચાર છે। આગળ જોઈ લઈએ આપણે। જેથી મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ
પ્લાન પસંદ કરી શકશે. એટલે પહેલાં આપણે રીતે પ્લાન પસંદ કરી શકતા કે ભાઈ મારે એટલા વાળું કરાવવું, એટલા વાળું કરાવવું. પછી કંપનીઓએ શું કરી નાખ્યું કે ભાઈ એટલામાં થાય, એટલામાં જ થાય કે આપણે 900 વાળું રિચાર્જ કરાવતા અને 880 વાળું રિચાર્જ કરાવવું પડતું. તો એવું કંઈ જરૂર ફરજિયાત નથી કે તમારે એટલું જ રિચાર્જ કરાવવું પડશે. ઓકે મિત્રો, પછી ટેલિકોમ નિયામકના આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝર્સને ફાયદો થશે. હવે મોટો ફાયદો તો એ માણસોને થશે કે જેને ઇન્ટરનેટની જરૂર છે નહીં. એને મોટામાં મોટો આ નિયમોમાં ફાયદો થવાનો છે. જેને ઇન્ટરનેટની જરૂર નથી, ઇન્ટરનેટની જરૂર પણ નથી કીપેડવાળા મોબાઈલમાં, અને ખોટા ઇન્ટરનેટના પૈસા દેવા પડતા. તો હવે એ બંધ. ઇન્ટરનેટના પૈસા નહીં દેવા પડે ને ખાલી તમારે વોઇસ કોલ અને SMS તમે રિચાર્જ કરાવી શકો છો. ઓકે મિત્રો, તો ફરીથી કહી દઉં કે આ 2025 જુલાઈ મહિનામાં આ નિયમ લાગુ પડી જશે. ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે. હવે રિચાર્જ ન કરવા સિમ કાર્ડ બંધ કરવાનો નિયમ. ઓકે મિત્રો, રિચાર્જ ન કરો તે આપણે આગળ પણ જોઈ લઈએ કે રિચાર્જ ન કરો તો સિમ કાર્ડ બંધ કરવાનો નિયમ પણ પાછો બહાર પડેલો. ટ્રાઈએ સ્પેશિયલ ટેરિફ વાઉચર STV અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી લંબાવી દીધી છે. રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ 90 દિવસ નહીં, પણ પેલા મેં કીધું ને કે આપણે 90 દિવસ રિચાર્જ, તમે 3 મહિના રિચાર્જ ન કરાવો તો આપણું સિમ કાર્ડ બંધ કરી દેતા હતા. પણ એના દિવસો વધારે દીધા અને 365 નીચે જોઈ લેજો, 1 વર્ષ કરી દીધું. 365 દિવસ કરી દીધા છે. 1 વર્ષ સુધી તમે રિચાર્જ ન કરાવો તોય પણ તમારું સિમ કાર્ડ બંધ થશે નહીં. તો આમાં બીજો ફાયદો, ડબલ સિમ કાર્ડ જે લોકો યુઝ કરે ને તેને પણ મોટામાં મોટો ફાયદો છે. નહીતર 2 સિમ કાર્ડ યુઝ કરવા પડતા અને 2 રિચાર્જ કરવા પડતા અને બંધ થતા. આ 1 વર્ષ સુધી તમે રિચાર્જ ન કરો તો પણ તમારું સિમ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં. જો 1 વર્ષ રિચાર્જ નહીં કરો તો પછી બંધ કરી દે. 1 વર્ષ સુધી તમારું સિમ કાર્ડ ચાલુ હતું. પહેલા નિયમ એવો હતો કે 90 દિવસ બંધ કરી દેતા, હવે 1 વર્ષ કરી દીધું છે. આ જોઈ લેજો મિત્રો. તો આ મોટો ફાયદો આપણે ડબલ સિમ કાર્ડ વાપરતા હોય તેના માટે પણ મોટો ફાયદો છે. આગળ જોઈ લઈએ આપણે મિત્રો. હવે મિત્રો, ટેલિકોમ કંપનીઓ માટે 10 રૂપિયાનું ટોપ અપ રખવવું આવશ્યક બનાવ્યું છે. નયા નિયમ હેઠળ રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા, બે તો એક જ થઈ ગયું છે, સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું 10 રૂપિયાનું ટોપ રિચાર્જ રાખવું પડશે. ઓકે, તો આપણે પહેલાં પણ વાત કરી, 10 રૂપિયાવાળું વાઉચર પણ ચાલુ થઈ જશે. અને ટોપઅપ રિચાર્જ જે આપણે પહેલાં મળતું ને એ 10 રૂપિયાનું રિચાર્જ કંઈ પણ ન હોય, 10 રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો અને પછી આગળ તમે રિચાર્જ કરાવો તેમાંથી પૈસા કવાય, તે નિયમ પણ પાછો આવી ગયો છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. ટ્રાય દ્વારા 24 જુલાઈ 2024 ના રોજ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન 2012 વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું, જેમાં હિતધારકો પાસે સૂચનાઓ મંગાવ્યા હતા. હવે મિત્રો, આ જે ટ્રાય છે તેની 2012માં એક લેટર પેડ જારી કરેલું. તેમાં જેટલા પણ યુઝર્સ છે તેના પાસેથી થઈ વિચારો મંગાવ્યા હતા કે ભાઈ કંપનીઓને કઈ રીતના કરવું પડે. તો આમાંથી આ જેટલા પણ એ વિચારો મોકલાવ્યા છે તેના ઉપરથી આ નિયમો લાગુ કરવામાં આવ્યા. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ હવે આપણે. હવે મિત્રો, તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી, વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા મુદ્દાઓ સામેલ હતા. ત્યારબાદ 21 ઓક્ટોબરે કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઈ હતી અને ટ્રાય દ્વારા ટેલિકોમ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, તો આ નિર્ણય તો વહેલો લેવામાં આવ્યો હતો, પણ હવે નિયમો 2025માં બધા લાગુ પડી જશે મિત્રો. તો આમાં મોટામાં મોટો ફાયદો તો આપણે જે કીપેડ નેટવર્ક વગરનું જે ઇન્ટરનેટની જરૂર નથી મોબાઈલ વાપરે છે તેના માટે બહુ મોટો ફાયદો. બીજું, ડબલ સિમ કાર્ડ વાપરતા હોય તેના માટે પણ બહુ મોટો ફાયદો. 10 રૂપિયાવાળું નાનું 20 રૂપિયાવાળું વાઉચર પણ પાછું રિટર્ન આવી જશે. તો આ એક સારામાં સારું પગલું લેવામાં આવ્યું છે ટ્રાય દ્વારા. કારણ કે જે આપણે કીપેડ મોબાઈલ હતા એના 150 રૂપિયા દેવા પડતા હતા અને માત્ર પહેલા 50 રૂપિયામાં રિચાર્જ થતું અને પછી 150 રૂપિયા થઈ ગયા હતા. કારણ કે સાથે ઇન્ટરનેટ પણ આવતું અને ઇન્ટરનેટ તો કંઈ લેવા નકર દેવાયમાં ખુલે જ નહીં.
આપણા કીપેડ વાળા મોબાઈલમાં, તો હવે આ સારામાં સારું કહેવાય. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તમને આવા જ નોલેબલ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.